નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અત્યારે આપણે જો જોઈએ ને તો કેન્દ્ર સરકારે જે તે સમયે જાહેરાત કરી હતી કે 1.5 કરોડથી વધારે સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. એના ભાગરૂપે જો આપણે જોઈએ તો અલગ-અલગ રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા. આપણા ગુજરાતની જો આપણે વાત કરીએ તો સુરતમાં, વડોદરામાં, સુરેન્દ્રનગરમાં, જામનગરમાં, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. અને જે તે સમયે આનો વિરોધ પણ થયો હતો. વડોદરાથી આ વિરોધની શરૂઆત થઈ હતી. પછી ધીરે ધીરે સુરેન્દ્રનગરના લોકોએ પણ વિરોધ કર્યો હતો, ઉત્તર ગુજરાતના લોકોએ પણ વિરોધ કર્યો હતો. અને અત્યારની પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો હાલ સુરેન્દ્રનગરના જેટલા પણ ખેડૂતો છે એમણે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. જે તે સમયે વિરોધ કર્યો હતો એના પછી અત્યારે ફરીવાર શા માટે વિરોધ કરવામાં આવ્યો છે, એની પાછળના કારણો શું છે, ખેડૂતો શું કહી રહ્યા છે, એમને શું તકલીફો પડી રહી છે, આ તમામ વિષયને લઈ અને વાતચીત કરવી છે રાજુભાઈ કરપડા સાથે. ખેડૂત નેતા છે અને આમ આદમી પાર્ટીમાં પણ છે. રાજુભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી, સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે આખો મુદ્દો શું છે, શા માટે ખેડૂતો છે વિરોધ કરી રહ્યા છે, એની પાછળના કારણો શું છે? સમીરભાઈ, એક વોઇસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી પહેલા તો ગુજરાતની જનતાને એ સંદેશ આપીએ કે જે સ્માર્ટ મીટરના ગતકડા દરેક ઘરે, દરેક ઘરની અંદર સ્માર્ટ મીટરના ગતકડા ઘુસાડવા માટે લગભગ છેલ્લા 1 વર્ષથી ગુજરાતની અંદર વીજ પ્રવાહ આપતી, વીજ કનેક્શનો આપતી કંપનીઓ, એમાં ખાસ કરી પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ આ સક્રિય થઈ છે. ખરેખર સ્માર્ટ મીટર લોકોની માંગણી નથી કે અમને આધુનિક સ્માર્ટ મીટર જોઈએ છે, અમને સાદા મીટરથી તકલીફ છે, આવું બિલકુલ નથી. ભૂતકાળમાં ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, દરેક જગ્યાએ જ્યાં સ્માર્ટ મીટર લગાડવાના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા, જે તે વીજ કંપનીઓ દ્વારા જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે ત્યાં પણ વિરોધ થયા છે. વિરોધની વચ્ચે સ્માર્ટ મીટરની કામગીરી પર રોક લાગી છે. ગુજરાતની અંદર જ્યારે સ્માર્ટ મીટર આજથી લગભગ, આમ તો આ ષડયંત્ર 1 વર્ષથી વધારે સમય કરતા એટલો સમય થયો ત્યારથી આ એક આયોજન પૂર્વક કેવી રીતે સ્માર્ટ મીટર ઘુસાડવા એના પ્રયત્નોની વચ્ચે છેલ્લા 6 મહિનાથી પૂરજોશથી બળજબરી પૂર્વક કેવી રીતે સ્માર્ટ મીટર ઘુસાડી દેવું આની ફિરાકમાં તંત્ર છે, વીજ કંપનીઓ છે. લગભગ 3-1 મહિના પહેલા આપે જેમ વાત કરી, અમદાવાદ, બરોડા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, બધી જગ્યાએ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતર્યા, પીજીવીસીએલ ની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી. સ્માર્ટ મીટરના ફાયદા કંપનીઓ જ્યારે સમજાવવાની વાત કરતી, એની વચ્ચે ઘણી બધી ફરિયાદો મળી. ગૂગલમાં સર્ચ કરો તો પણ લોકો કોર્ટ સુધી ગયા છે કે ખરેખર જે અમારા પહેલાના યુનિટ હતા અને સ્માર્ટ મીટર લગાવ્યા પછી આ યુનિટમાં તફાવત આવે છે, અમારે બિલ વધારાનું આવે છે. અને ક્યાંક ને ક્યાંક આજે અમે જ્યારે સુરેન્દ્રનગર કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અધિકારીઓનું પણ એ જ કહેવું છે કે જ્યાં અમને લોસ જાય છે એ લોસને ભરપાઈ કરવા માટેથી સ્માર્ટ મીટર લગાવીએ છીએ. આપણે અધિકારીને પૂછીએ કે કોઈ ચોરી કરે છે સાદા મીટરમાં, તો કે નહીં, ચોરી કરતા નથી. પૂરતા યુનિટ એમાં વપરાય છે, પૂરતા યુનિટ બતાવે છે, તો કે હા, પૂરતા યુનિટ બતાવે છે, કોઈ ચોરી કરતું નથી. તો લોસ કેવી રીતે જાય છે? અને લોસ જાય છે એ ભરપાઈ કરવા, મતલબ નફો કરવા માટે સ્માર્ટ મીટર ઘુસાડવાના છે. હવે આ જયારે વિરોધ દરેક ગુજરાતમાં, દરેક સિટીમાં વિરોધ ચાલુ થયો એટલે દબાવમાં આવીને, ભીષમાં આવી અને અત્યારે ટેમ્પરરી સ્માર્ટ મીટર લગાવવા પર રોક લાગી. કાયમી રોક નથી લગાવી. કહેવામાં આવ્યું અધિક્ષક ઇજનેરો દ્વારા, ઘણી બધી પ્રેસ કોન્ફરન્સો અધિકારીઓ દ્વારા કરવામાં આવી કે સ્માર્ટ મીટર અમે નહીં લગાવીએ, અત્યારે હાલ પૂરતું સ્માર્ટ મીટરનું કામ ઠપ કરીએ છીએ, ઉભું રાખીએ છીએ, રોક લગાવીએ છીએ. પરિસ્થિતિ એવી થઈ કે આ સમયગાળામાં વારંવાર અધિકારીઓ દ્વારા આ મુદ્દે મીટિંગો ચાલુ રહી, કેમ કરીને સ્માર્ટ મીટર પરાણે ઘુસાડવા. તો શરૂઆતનો ફેજ લાવ્યા. માનો કે સુરેન્દ્રનગરનો આજે વિરોધ હતો તો સુરેન્દ્રનગર એ ડિવિઝન, બી ડિવિઝન 1, 2 અને જોરાવરનગર, આ 3 ડિવિઝનની અંદરમાં જેટલા પણ
ગ્રાહકો છે એ ગ્રાહકોને ત્યાં પહેલા ફેઝમાં સ્માર્ટ મીટર ઘુસાડવા, પણ અત્યારે કોઈ સ્માર્ટ મીટર લગાવવા દેતા નથી. તો આ લોકોએ એક નવો જુગાડ કર્યો કે સ્માર્ટ મીટર લગાવવા માટે એ લોકોએ એક નવી રણનીતિ તૈયાર કરી. એ પણ હોશિયાર છે પીજીવીસીએલ ના કર્મચારીઓ. તો એમને જે કેન્દ્ર સરકાર સોલાર પેનલ લગાવવા માટે જે લોકોને પ્રોત્સાહિત કરે છે કે તમારા ઘરની છત પર રૂફટોપ લગાવો, સોલાર પેનલ લગાવો, જેના કારણે વીજળીની બચત થાય અને તમને જે તમારા ઘરમાં યુનિટ વપરાતા હશે એ સામે ભરપાઈ કરી દેવામાં આવશે સોલાર પેનલ દ્વારા. હવે સોલાર પેનલ લાગે એટલે 2 મીટર મૂકવામાં આવે. એક તમે જેટલા યુનિટ જનરેટ કરો છો, તમારા ઘરે જેટલા યુનિટ ઉત્પન્ન થાય છે, એક એના માટેનું મીટર, અને તમે જેટલો પીજીવીસીએલ નો, અમારા આ વિસ્તાર પીજીવીસીએલ ના ગ્રાહકો છે, એટલે તમે પીજીવીસીએલ ના કેટલા યુનિટની વપરાશ કરો છો એ પણ યુનિટ, આ બંનેનું કેલ્ક્યુલેશન કરીને જો તમારા યુનિટ વધારે જનરેટ થયા છે તો 2 રૂપિયા સમથિંગ, 2 રૂપિયા 10 પૈસા લેખે વળતર ચૂકવે. અગર વધારે પીજીવીસીએલ ના યુનિટ છે તો અલગ અલગ ચાર્જોની સાથે 7.5 થી 8 રૂપિયા પર યુનિટે ઉપરનો ચાર્જ ચૂકવવાનો હોય. આ એક ફોર્માલિટી, આ ફોર્મેટ છે એમનું. એની અંદર હાલ પ્રશ્ન ત્યાં ઉભો થયો છે કે આજે વિડીયોમાં દેખાય છે ને આજે રજૂઆત થઈ, મોટા ભાગના શહેરીજનો છે સમીરભાઈ, મોટા ભાગના શહેરીજનો છે, ભલે પોતે વ્યવસાય ખેડૂત છે, પણ એમને આજે પ્રશ્ન એમના જે શહેરની અંદર ઘર છે અહીંયા જયારે એ લોકો સોલાર પેનલ નો લાભ લેવા ગયા ત્યારે એ લોકોએ આજથી 3-4 મહિના પહેલા ફોર્મ ભર્યું એટલે પીજીવીસીએલ ના કર્મચારીઓ એમના ઘરે આવ્યા ચેક કરવા માટે. આખી વાત સમજવા જેવી, જાણવા જેવી છે. પીજીવીસીએલ ના કર્મચારીઓ એમના ઘરે ચેક કરવા આવ્યા, એપ્રુવલ આપવામાં આવી. એપ્રુવલ આપ્યા પછી એ લોકોએ 1,60,000 રૂપિયાથી લઈ અને પછી જેવડી તમારી ડિમાન્ડ છે, મિનિમમ 3 કિલોના 1,60,000 રૂપિયા, 3 કિલો વોટની જે સોલાર પેનલ લગાવીએ તો 1,60,000 રૂપિયા એનો ખર્ચ થાય છે. એની સામે કેન્દ્ર સરકાર તમને પ્રોત્સાહિત કરવા માટે 78,000 રૂપિયાની સબસિડી આપે. એટલે 78 ની સબસિડીનો લાભ લેવા માટે વારંવાર કેન્દ્ર સરકારની જાહેરાતોથી આકર્ષિત થઈ અને લોકો એક સાથે સ્માર્ટ સોલાર પેનલ લગાવવા માટે આગળ વધ્યા. હવે જ્યારે એપ્રુવલ આપી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે તમારી રકમ જે તે એજન્સી છે જેની પાસે કામ કરાવવા ઈચ્છતા હોય આ એજન્સીને તમે રકમ ભરી આપો. લોકોએ રકમ એજન્સીને 1,60,000 થી લઈને 3.5 લાખ સુધીની રકમ એજન્સીને ભરી દીધી. એજન્સીએ સોલાર પેનલ લગાવી દીધી. હવે પેનલ લગાવ્યા પછી ગેમ ચાલુ થઈ. હવે એ લોકોને એવું કહેવામાં આવ્યું હવે એમને લોન થઈ ગઈ, સબસિડી તો જમા નથી થઈ. સબસિડી ત્યારે જમા થાય બંને મીટરો લાગી જાય ત્યારે સબસિડી જમા થવાની ચાલુ થાય. હવે જયારે મીટર લગાવવાની વાત આવી ત્યારે પીજીવીસીએલ ના કર્મચારીઓ, ડેપ્યુટી એન્જિનિયર હોય, કાર્યપાલક ઇજનેર હોય કે એમના લાઇનમેન હોય, ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે તમારું સાદું મીટર લઈ જશું અને સ્માર્ટ મીટર લગાવી દઈશું. લોકોને નવાઈ લાગી કે સાલું આવી તો કોઈ વાત હતી નહીં આ યોજનાની અંદર, તો શા માટે? પણ પીજીવીસીએલ ની જે અંદરની મીટિંગો હોય છે, આપણા જ્યાં સુધી સોર્સિસ છે ત્યાં સુધી કે 78,000 નો લાભ તો જ અપાવવાનો, તો જ આપણે એમને ત્યાં મીટર લગાવવાનું. આ લોકો મજબૂર છે. હવે એ લોકો પૈસાનું રોકાણ કરી દીધું છે, હપ્તાઓ ચાલુ થઈ ગયા છે, સબસિડી માટે તો આવવાના છે. સબસિડી ત્યારે જ મળશે જ્યારે પીજીવીસીએલ મીટર લગાવશે. તો પીજીવીસીએલ એ લોકોની, ગ્રાહકોની સાથે ગેમ ચાલુ કરી કે અમે તમારે ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવશું, નહીતર અમે તમને લીલી ઝંડી નહીં આપીએ. મતલબ પીજીવીસીએલ જ્યાં સુધી તમારે ત્યાં મીટર ન લગાવે, પીજીવીસીએલ જ્યાં સુધી ઓથેન્ટિક તમને આપણી ભાષામાં કહીએ તો પ્રમાણપત્ર ન આપે ત્યાં સુધી સબસિડી નહીં આવે. એટલે આજે સુરેન્દ્રનગરમાં મોટા ભાગના લોકો જેને સોલાર પેનલ લગાવી છે એ લોકો આજે પીડાય છે. નવા લોકોને લગાવવાની હતી એના પર બ્રેક લગાવી નવા લોકો સોલાર પેનલ લગાવવા આગળ નથી આવતા. સરવાળે નુકસાન કોને ગયું? એક તો જે તે એજન્સીઓમાં રોજગારી મળી રહી હતી જે તે લોકોને, એની રોજગારી પર બ્રેક લાગી કારણ કે નવા લોકો સોલાર પેનલ લગાવવાની ના પાડે છે. હવે કેન્દ્ર સરકાર વારંવાર કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાત કરે છે કે સોલાર પેનલ લગાવો પોતાના ધાબા પર, અગાસી પર. અહીંયા સોલાર પેનલ લગાવો છો તો ફરજિયાત સ્માર્ટ મીટર નું ગતકડું ઘાલવાનું તમારા ઘરમાં. એટલે આખી વાત એ છે
કે એન પ્રકારે સ્માર્ટ મીટર લોકોના ઘરે કેવી રીતે લગાવવા, આ ષડયંત્ર પીજીવીસીએલ કરે છે. આ ષડયંત્ર એમજીવીસીએલ, યુજીવીસીએલ આવનાર સમયમાં કરશે અને દરેક વ્યક્તિના ઘરે સ્માર્ટ મીટર નામનું એક યંત્ર ફિટ કરી અને જ્યાં સુધી અમને શંકા છે ત્યાં સુધી આ યંત્ર મારફતે લોકોના ઘરમાંથી ખાતર પાડવાનું કામ વીજ કંપનીઓ કરવાની છે. રાજુભાઈ, એ વસ્તુ પૂછવી છે કે ખેડૂતો તમારા સુધી કઈ રીતના પહોંચ્યા હતા અને તમે ખેડૂતોની વાત છે એ અધિકારીઓ સુધી કઈ રીતના પહોંચાડી હતી? આ લઈને લગભગ છેલ્લા 7-8 દિવસથી આ લોકો અમારા સંપર્કમાં હતા. એ લોકો એજન્સીનું એક આખું ગ્રુપ પણ હતું કે ભાઈ અમારી રોજગારી, અમારો ધંધો, અમારો વ્યવસાય બંધ થઈ ગયો છે. કારણ કે અમે લોકો સ્માર્ટ મીટર ના કારણે, સ્માર્ટ મીટરના ડરથી સોલાર પેનલ નથી લગાવતા. સોલાર પેનલ લગાવો તો તમારા ઘરેથી સાદું મીટર ગુમ થઈ જાય અને સ્માર્ટ મીટર ઘૂસી જાય. તો સ્માર્ટ મીટર ન આવે એટલા માટે સોલાર પેનલ લગાવવાનું લોકોએ બંધ કરી દીધું. જે લોકોએ અરજી કરી હતી એને ત્યાં સર્વેમાં ગયા ત્યારે એ લોકોએ ના પાડી દીધી. એટલે એક તો એ લોકોનો ધંધો બંધ થઈ ગયો. એટલે આખું ગ્રુપ એ પણ મળવા આવેલું. એની સાથે સમથિંગ 300 લોકો છે જેને સોલાર પેનલ લગાવી અને 1.5 લાખ થી લઈને 3 લાખ રૂપિયા સુધી બહારથી લોન લઈને અથવા વ્યાજે પૈસા લઈ અને સબસિડીનો લાભ લેવા માટે થઈ આ પૈસા એજન્સીને ભરી દીધા. એ લોકો ફસાયા કે સ્માર્ટ મીટર અમારે લેવું નથી, બીજી બાજુ પીજીવીસીએલ ના કર્મચારીઓ જવાબ આપતા નથી. આ બધાની વચ્ચે 300 લોકો જે ફસાયા છે, જેના કરોડો રૂપિયા ફસાયા છે. અને આ તમામ લોકો વ્યવસાય ખેતી કરે છે. મોટા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક નાની નોકરી કરે છે. પણ આ પૈસા લોકો કરોડો રૂપિયા બહારથી લાવ્યા છે અને બહારથી લાવેલા પૈસા આજે એ લોકોના ફસાઈ ગયા છે. એટલે 2 થી 3 વખત જયારે અમને મળવા આવેલા, આખી વિગત અમે ખરેખર ક્રોસ ચેક કર્યું ત્યારે અમને ખબર પડી કે પીજીવીસીએલ ના કર્મચારીઓ આ જે ભોળા ભાળા લોકો છે જેને લાલચ આપવામાં આવી અને લાલચ આપ્યા બાદ એપ્રુવલ પીજીવીસીએલ જ આપી છે, ત્યારે સૂચના આપવામાં નથી આવી. એપ્રુવલ આપી દીધી, કહેવામાં આવ્યું કે તમે પૈસા ભરપાઈ કરી દો. આ લોકોએ પૈસા ભર્યા પછી આ લોકોને જાણી જોઈ અને ફસાવવામાં આવ્યા છે. જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે. એક બાજુ કુદરત રૂઠી છે, વધારે વરસાદના કારણે પાક નુકસાન છે, અહીંયા ક્યાંય રોજગારી મળતી નથી અને એ અરસામાં આ 300 લોકોના કરોડો રૂપિયા ડૂબી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે એ લોકો જયારે અમને મળવા આવ્યા, વાસ્તવિક પરિસ્થિતિથી અમે વાકેફ થયા, પછી આજે અમે એ લોકોને સાથે લઈ અને અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા. અધિકારીઓની પાસે પણ સ્માર્ટ મીટરની જે ખરેખર ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈન થી એ લોકો પણ અજાણ છે. સોલાર પેનલની ગાઈડલાઈન થી એ લોકો પણ અજાણ છે. એમની વાત એટલી જ છે સમીરભાઈ કે કેમ કરી અને સ્માર્ટ મીટર આપણે લોકોને ઘરે ઘુસાડી દેવા. હવે નવા મીટરની કોઈ માંગણી કરવા જાય છે તો એને પણ કહેવામાં આવે કે અમે તમને સ્માર્ટ મીટર આપશો. નિયમો એક જ ગુજરાતમાં, એક પીજીવીસીએલ કંપનીમાં જ નિયમો કેમ અલગ અલગ? ગઈકાલ સુધી બોટાદની અંદર સ્માર્ટ મીટર નહોતા લાગતા સોલાર પેનલમાં. સુરેન્દ્રનગરમાં કેમ લાગે? સુરેન્દ્રનગર ડિવિઝનની અંડરમાં આવતો વઢવાણનો વિભાગ. તો વઢવાણ જે સબ ડિવિઝનની અંદરમાં ગ્રાહકો ત્યાં નથી લાગતા. એટલે ક્યાંક ને ક્યાંક લોસ જાય છે, લોસ જાય છે. આવું કરી અને લોકોને એન પ્રકારે સ્માર્ટ મીટર એમના ઘરે ઘુસાડવાનો એક આ ષડયંત્ર છે. અને આજે જે લોકો આવ્યા હતા એના મુદ્દે અમે રજૂઆત તો કરી છે, પણ ખરેખર જો નહીં નિર્ણય લેવાય તો એ લોકો મુદ્દે આક્રમકતાથી લડવાનું થશે. તો પણ અમારી તૈયારી સાથે આ લડાઈમાં આગળ વધીશું. રાજુભાઈ, એક વસ્તુ પૂછી છે, કારણ કે સરકારે જે આ નિર્ણય લીધો હતો એક રીતના જોવા જાય તેમની મનસા સારી હતી કે સ્માર્ટ મીટર આવશે તો ઓટોમેટિક વગેરે જે કંઈ પણ રૂપિયા છે એ કટ થઈ જશે. એટલે જે બિલ ચેક કરવા વાળા વ્યક્તિ આવે છે એના રૂપિયા સરકારને નહીં આપવા પડે, એટલે એ એક ખર્ચો સરકારનો દૂર થઈ જશે, જે આપણા ટેક્સના જ આપણે આપતા હોઈએ છીએ. બાકી પણ કીધું હતું કે ઓટોમેટિક બધું થઈ જશે એટલે બીજું કંઈ વાંધો નથી. તો ખેડૂતો શા માટે આનો વિરોધ કરી રહ્યા છે ફરી? એના કારણો શું છે કે શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટર? સમીરભાઈ, એક વાત આપની એ કહું કે આ મીટર લગાવવાનું શહેરમાં ચાલુ છે. હા, વ્યવસાય ખેડૂત છે પણ લોકો શહેરીજનો છે. ખેડૂત વ્યવસાય ખેડૂત છે. આ મીટર ગામડાઓમાં નથી લગાવતા, આ મીટર ખેતીવાડીમાં નથી લગાવતા. અને આ મીટરનું જ્યારે ગામડામાં જશે તો સ્વાભાવિક છે મોટી સંખ્યામાં હજારો ખેડૂતો રોડ પર ઉતરશે. કારણ કે ભૂતકાળમાં જ્યારે ઉધડવાળા કનેક્શન હતા
એને બદલીને મીટરો લાવવામાં આવ્યા ત્યારે પણ ભૂતકાળમાં ગુજરાતમાં આંદોલનો થયેલા છે અને એ સમયે ગુજરાતની સરકાર પણ પડેલી છે અને નવી સરકારનું નિર્માણ થયું છે માત્ર મીટરની બાબતમાં. આજે ખેડૂતોને ફરી વખત હું નથી માનતો આ સરકાર સંછેડે, કારણ કે જ્યારે સરકાર બદલાણી 18 થી 19 ખેડૂતોની હત્યા થઈ એ પણ આ મુદ્દાને લઈને થઈ હતી અને સ્માર્ટ મીટર પણ ખેડૂતના ક્ષેત્રે જાય તો સરકાર સારી રીતે જાણે છે કે ખરેખર મુદ્દો ઇસ્યુ કેટલો મોટો બની શકે. જે સરકારે ભૂતકાળમાં આ કાવતરા કર્યા હતા એ સરકારને ખબર જ છે કે ખેડૂતોને સંછેડવાના નથી. હવે વાત આપે જે કરી કે ફાયદા સ્માર્ટ મીટરના, હું જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છું. પીજીવીસીએલ નો યુજીવીસીએલ નો કોઈ કર્મચારી ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આપણે વારંવાર કહ્યું છે કે તમે અમને ફાયદા ગણાવો, નુકસાન અમે ગણાવીએ છીએ કે એક તો લોકોને શંકા છે કે વધારાના અમારા યુનિટ આમાં ફરશે. એનાથી સૌથી મોટી વાત એ છે કે જે વાત કરવામાં આવે છે કે ઘરે બેઠા તમે રિચાર્જ કરી શકશો. માની લીધું આજ રાત્રે 1 વાગે મારું રિચાર્જ ખાલી થઈ ગયું, રાત્રે 1 વાગે, એટલે 1 વાગે ઓટોમેટિકલી મારી વીજળી જતી રહેશે. ટેમ્પરરી અત્યારે તમને મોકો આપવામાં આવે છે, આવનાર સમયમાં નહીં આપવામાં આવે આ વાસ્તવિકતા છે. જેવી રીતે મોબાઈલમાં રિચાર્જ ખાલી થાય એવી રીતે તમારી વીજળી ડૂલ. જ્યારે અત્યારે 2 મહિનાનો સમય તમને આપવામાં આવે છે વીજ બિલમાં, પછી તમને 10-15 દિવસનો સમય આપવામાં આવે, તમારી પાસે પૈસા નથી અથવા તો કોઈ આડી અવળી વ્યવસ્થા કરવી છે, આમાં તમને મોકો મળે છે. પહેલામાં તમને મોકો નહીં મળે, કમ્પલસરી ભરવાના થશે. બીજું કે રાત્રે 1 વાગે તમારું રિચાર્જ ખાલી થઈ ગયું છે. આપણે ગામડાઓમાં આજ પણ દરેક તાલુકા મથકે કનેક્ટિવિટીના અભાવે લોકોને લાઈનમાં ઉભા રહેતા જોયા છે. ઘણી વખત અમારા ગામડાઓમાં અમે જોયું છે કે ટાવર 2-2 દિવસ સુધી નથી આવતો. આ રિચાર્જ કરવાનું થાય તો એ રિચાર્જ રાત્રે 1 વાગે થઈ જશે તરત અને તરત અમારા ઘરે લાઈટ આવી જશે, આવું કેમ આપણે કહી શકીએ? પ્રોબ્લેમ તો છે જ. સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે પૈસા આવનાર સમયમાં તકલીફ એ છે કે રોજગારી મળતી નથી, બેરોજગારી વધતી જાય છે, લોકો પાસે પૈસા નથી. આની ટોપી પેલાની ત્રીજાને ટોપી પહેરાવીને તો આખો વ્યવહાર ચલાવે છે લોકો. એની અંદર જે અત્યારે 10-15 દિવસનો સમય મળતો એ સમય સ્માર્ટ મીટરમાં નહીં મળે. એનાથી આગળ મોટી વાત એ છે કે લોકો કોર્ટમાં ગયા છે, પુરાવા સાથે હાઈકોર્ટમાં કેસ ચાલે છે. યુપી ની અંદર ચાલે છે, સુપ્રીમ કોર્ટ સુધી, ઉત્તર પ્રદેશના લોકો તો સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે. તો કાંઈક તો છે કે લોકોને ડર છે કે આ મીટર આવવાથી વધારાના યુનિટ ફરે છે અને એના પુરાવા રૂપે અમે સુરેન્દ્રનગરમાં 20 ગ્રાહકોના ગઈ વખતની લડાઈમાં અમે પુરાવાઓ આપેલા કે આ વ્યક્તિનું છેલ્લા 2 વર્ષનું તમે મીટરનું બિલ જોઈ લ્યો. સાદા મીટરમાં દાખલા તરીકે તમે જૂન જુલાઈનું ગયા વર્ષનું જોવો, એના આગળના વર્ષનું જોવો, એના ઘરના સંસાધનો જે છે એ જોઈ લ્યો, તમે ચેક કરી લ્યો. આવા અમે 20 લોકોના પુરાવા આપેલા. તો ગયા વખતે જૂન જુલાઈમાં બિલ હતું એના કરતા આ વખતે ડબલ કેમ? માત્ર 15 દિવસની અંદર જે 2 મહિનાનું બિલ આવતું એ 15 દિવસમાં એટલા એને વીજ બિલ આવીને યુનિટ ખાલી થઈ જાય છે. ત્યારે કહેવામાં આવે કે તમારું ભૂતકાળનું બિલ બાકી છે. આવા પણ અધિકારીઓએ જવાબ આપ્યા છે કે તમારું ભૂતકાળનું બિલ બાકી છે, એ કટકે કપાતું જાય છે. જેમ રિચાર્જ કરશો એમ કટકે કપાશે. હવે કયું બિલ બાકી છે, ક્યારનું બાકી છે, આ કોઈ માહિતી એમની પાસે નથી. બીજી વાત એ છે કે આજે એજન્સીઓ જાણે છે સ્માર્ટ મીટર કેવી રીતે ચાલશે, સ્માર્ટ મીટરમાં ખરેખર એનું રિપેરિંગ કેવી રીતે થશે. એજન્સીઓ સ્માર્ટ મીટર લગાવીને જતી રહેવાની છે. પીજીવીસીએલ ના કર્મચારીઓને સ્માર્ટ મીટરનું નોલેજ જ નથી, આવું હું દાવા સાથે કહી શકું. છેલ્લે તો ઘર્ષણ પીજીવીસીએલ ને ગ્રાહકોને કરવાનું છે. હવે મને એ સમજાવો કે આ આધુનિક ટેકનોલોજીની અમારે જરૂર જ નથી તો બળજબરી પૂર્વક અમારા ઘરે શા માટે ઘુસાડવામાં આવે છે? બીજું એની અંદર ચિપ્સ આવે છે. આ ચિપ્સ થી તમે તમારા ઘરનું કોઈ બહારથી બેઠેલો વ્યક્તિ રેકોર્ડિંગ પણ કરી શકે. આ ચિપ્સ થી તમારા ઘરનું મોનિટરિંગ બહાર બેઠેલો વ્યક્તિ વોઇસ રેકોર્ડ પણ કરી શકે. એવું કહે છે ને આપણે વિશ્વાસ રાખવાનો તમે નહીં કરો, પણ ચિપ્સ તો તમારા મીટર સ્માર્ટ મીટર ની અંદર આવે જ છે. પછી આગળ જતા જે એનું નુકસાન છે, હવે સૌથી મહત્વની વાત કરાવું કે આજે તમને આ બહુ ગંભીર મુદ્દો છે. તમારી પાસે પ્રૂફ વગેરે છે કે એવી રીતના ચિપ પ્રૂફ સાથે કહું છું અને ભૂતકાળમાં મેં ચેલેન્જ અધિકારીઓને પણ કરેલી છે અને હજુ એડવાન્સમાં વોઇસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી હું એડવાન્સમાં એક ભવિષ્યવાણી પણ કરું કે સ્માર્ટ મીટરની અંદર
તમને રાત્રે અને દિવસ આનો તફાવત સ્માર્ટ મીટરને ખબર પડે છે કે અત્યારે રાત થઈ ગઈ, અત્યારે દિવસ થયો. સાદા મીટરને ખબર નથી પડતી. ભવિષ્યની અંદર લોકસભામાં થયેલી આ ચર્ચાની વાત કરું છું કે રાત્રિના યુનિટના ભાવ અને દિવસના ભાવમાં તફાવત હોવો જોઈએ. દિવસે બરાબર છે, રેગ્યુલર ભાવ છે, રાત્રિના ભાવમાં વધારો કરવાનો. હવે રાત્રિના ભાવમાં વધારો સાદા મીટરને તો ખબર નથી પડતી કે આ રાત થઈ કે દિવસ છે. ભવિષ્યની અંદર નવું ગતકડું લોકોના ઘરે ઘુસાડવાનું છે. રાતનો યુનિટનો ભાવ અલગ, દિવસના યુનિટનો ભાવ અલગ. સ્માર્ટ મીટર લાવવા પાછળનું આખે આખું જો ખરેખર મનસૂબો હોય, સ્માર્ટ મીટર લાવવા પાછળ આખું આયોજન હોય, તો એ આયોજન દિવસ અને રાતનો તફાવત કરી અને રાત્રે જે મીટર, સ્વાભાવિક છે કે લોકો દિવસે વીજળી ઓછી જ યુઝ કરતા હોય છે. હવે રાત્રે વધારે વીજળી વાપરવાની છે તો રાતનો ભાવ અલગ થશે ને. આ લોકસભામાં થયેલી ચર્ચા છે કે રાત્રિનો ભાવ અલગ હોવો જોઈએ. આવું કેન્દ્ર સરકારે લોકસભાના પ્લેટફોર્મ પરથી કીધું છે કે આવનાર સમયમાં અમે એ દિશામાં આગળ વધવાના છીએ. રાત્રિનો વીજળીનો ભાવ અલગ હોવો જોઈએ. અને એ વાત થયા પછી સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક ઘુસાડે છે. અને જ્યાં સુધી અમે જાણ્યું છે ટેકનિકલના જે જાણકારો છે એની પાસે, કે આ સ્માર્ટ મીટરને રાત અને દિવસમાં ખબર પડે છે. હવે લોકસભાના પ્લેટફોર્મની વાત અને સ્માર્ટ મીટરને રાત દિવસમાં ખબર પડે છે. આ બે વાતને તમે જાણો એટલે ખબર પડે કે આ પાછળ શું આખે આખું રંધાય છે. વ્યવસ્થિત આયોજન પૂર્વક રંધાય છે. લોકોને રાતના વીજળીના ભાવ વધારે અમે લેવાના છે. એની સાથે જે ચિપ્સ આવે છે આનાથી પણ લોકોને વાંધો છે. આખે આખું આયોજન, લોસ પીજીવીસીએલ હોય કે વીજ કંપની લોસ ન કરે. સીધી વાત એ લોકોની છે કે લોસ થાય છે એ લોસ ન કરે એના માટે થઈને આ અમે લાવ્યા છીએ. લોસ ન કરે મતલબ નફો કરે. તો આજે લોકો કમ્પ્લીટ ટાઈમ પર બિલ ભરી આપે છે. સાદા મીટરમાં વધારાના ઓછા યુનિટ ફરે છે, આવું કઈ નથી. તો પીજીવીસીએલ લોસ કરે છે, ચોરી કરે છે, એના ઘરે લગાવો. પણ જે લોકો રેગ્યુલર બિલ ભરે છે, જે લોકોના કારણે તમને લોસ નથી, ત્યાં પણ સ્માર્ટ મીટર લગાવવાનું કારણ શું છે? આખી ગેમ સમજવા જેવી છે. અને આ ગેમ આજે નહીં સમજાય ગુજરાતની જનતાને, આવનાર સમયમાં સમજાશે ને ત્યારે ખૂબ મોડું થઈ ગયું છે. થેન્ક યુ સો મચ રાજુભાઈ કે આપણે ડિટેલમાં માહિતી આપી કે કઈ રીતના ખેડૂતો છે એ માંગ રાખી રહ્યા છે કે સ્માર્ટ મીટર એમને નથી લગાવવું, છતાં પણ સોલરના નામે એમને સ્માર્ટ મીટર પધરાવવામાં આવી રહ્યું છે, જેનો લોકોને વિરોધ છે. ધન્યવાદ.